હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે આપણે સાંજે ઢોકળીનું શાક બનાવવાનું છે. અમે અહીંયા ઘરની બહાર ઘર પૂરતું શાકભાજી થોડું ઘણું વાવ્યું છે. ધાણા છે, ટામેટી છે, રીંગણા છે. આ તો ખબર જ નથી પણ બળી ગયું છે. તો ઢોકળિયામાં ચડે છે અને એક ડીશ રેડી પણ થઈ ગઈ છે. આ ઠરી ગઈ છે ઢોકળી. હવે આપણે એને કાપી લઈશું. આપણે ખાઈ નથી જવાની, શાક બનાવવાનું છે. એટલી ટેસ્ટી બની છે તો આપણને એમ થાય કે શાક બનાવ્યા પહેલા જ ખાઈ જઈએ. ઢોકળી બનીને રેડી છે. થોડાક વાસણ ભેગા થયા છે તો હવે આપણે એને ઘસી નાખીએ. કૂતરું છોડ્યું છે એના પિંજરામાંથી, તો હવે હું ઘરની અંદર જાઉં છું. મને પાછું ડોગ્સ થી બહુ બીક લાગે. એ કઈ કરે તો નહીં પણ મને બહુ જ બીક લાગે. તોય બપોરના 2 વાગ્યા છે તો પણ અહીંયા એટલી ઠંડી પડે છે, 15 ડિગ્રી ઠંડી પડે છે અત્યારે. કાકી કપડા લે છે, એ તો કામ કરે છે. હું અત્યારે ફ્રી થઈ ગઈ છું તો હવે થોડીક વાર આરામ કરીશ. બપોરના 2 વાગ્યા છે. આ અમારા બાજુવાળા માસી છે, અમારી બાજુમાં જ રહે છે. હેલો. હેલો. મજામાં? એ તો કોમેન્ટમાં કહી દે મજામાં છે કે નહીં. આવજો. તો હવે હું ઘરે જાઉં છું.